गुजरात के अरवली के मुडासा में राहुल गांधी की अहम बैठक की शुरुआत हो गई है। अरवली जिले के मुडासा में आज कांग्रेस पार्टी के संगठन सृजन अभियान की शुरुआत के साथ महत्वपूर्ण बैठक का आयोजन किया गया है। इस बैठक की अध्यक्षता विपक्ष के वरिष्ठ नेता राहुल गांधी द्वारा की जा रही है। यहां संगठन को मजबूत करने को लेकर अहम मंथन हो रहा है। बैठक में जिला संगठन की कमान किसे सौंपी जाए, इस पर विचार किया जाएगा। संगठन को मजबूत करने के लिए एक केंद्रीय और 4 प्रदेश स्तर के निरीक्षक अगले संगठन को मजबूत करने के लिए एक केंद्रीय और 4 प्रदेश स्तर के निरीक्षक अगले 45 दिनों तक जिलों का दौरा करेंगे। રાહુલ ગાંધીએ ગઈકાલે અમદાવાદ પ્રદેશ સમિતિ ખાતે એક એઆઈસીસી ઓબ્ઝર્વર, એ લગભગ 43 જેટલા એઆઈસીસી ઓબ્ઝર્વર હતા અને બીજા 200 જેટલા પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વરની એક મિટિંગ લીધી હતી। એમાં નક્કી કરવામાં આવ્યું છે કે દરેક જિલ્લામાં એક એઆઈસીસી ઓબ્ઝર્વર અને 4 પ્રદેશ સમિતિના ઓબ્ઝર્વર જશે અને 45 દિવસમાં કોણ જિલ્લા પ્રમુખ બની શકે છે કે કોને બનવું છે એવી જે ઈચ્છુક લોકો હોય અને મજબૂત લોકો હોય એવા 5 થી 6 નામોની યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને લગભગ 45 દિવસમાં આદેશ પ્રમાણે ઓબ્ઝર્વર એમનો રિપોર્ટ સબમિટ કરશે અને રિપોર્ટ સબમિટ થયા બાદ 31 મે સુધીમાં તમામ જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે। ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસીસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં 4 નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે। આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે। આવતા દિવસોની અંદર એઆઈસીસી ને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર, બધા જ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધુરા કોને સોંપવી એ નક્કી કરવાના। આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા 45 દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવું છે, ગુજરાતના લોકોને ન્યાય અપાવવો છે, જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય, જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય, દરેક જગ્યાએ કોંગ્રેસનો કાર્યકર બોલતો દેખાશે, લડતો દેખાશે। સત્તા સામે ક્યારેય ઝૂક્યા સિવાય લોકોનો અવાજ બનશે જે દિશામાં આગળ કામ થઈ રહ્યું છે। હું માનું છું કે આ સંગઠન સૃજન અભિયાનથી આખા ગુજરાતના સંગઠનને એક નવો જોમ, જુસ્સો અને તાકાત મળશે।